ગુડ મોર્નિંગ બેટા. આપણે 17મું ચેપ્ટર 11મા ધોરણની અંદર તમારું શ્વાસોશ્વાસની ક્રિયાઓ અને વાયુ વિનિમય જે ચાલી રહ્યું છે એમાં આપણે છેલ્લે શ્વસનના કદની ક્ષમતાઓ જોઈ, પછી વાયુઓનું જે આપલે કઈ રીતે થાય છે દબાણને અનુસરીને એનું આખું કોષ્ટક પણ આપણે છેલ્લા વિડીયોમાં જોયું હતું, બનાવ્યું હતું. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી વાયુ કોષોમાંથી રુધિરમાં, રુધિરમાંથી પેશીઓમાં, અને એટલે કાર્બન ડાયોક્સાઇડ પાછો આવે છે પેશીઓમાંથી રુધિરમાં, રુધિરમાંથી વાયુ કોષોમાં, ત્યાંથી બહાર આવે છે. દરેકના આપણે વાતાવરણમાં, વાયુ કોષોમાં, રુધિરમાં, રુધિર બે પ્રકારનું જોયું તો ઓક્સિજન વિહીન ઓક્સિજન આવે ત્યારે કેટલું થાય 95 થાય, પછી પેશીઓમાં 40 હોય એટલે અંદર જાય, ફરતો આવે 45માંથી 40, 0.3. આ રીતે આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આપલે PO2 અને PCO2 એટલે પ્રેશર ઓફ ઓક્સિજન અને પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ આંશિક દબાણને અનુસંધાનમાં આપણે આખી ચર્ચા કરી હતી. એ કોષ્ટક તમારે યાદ રાખી લેવાનું છે કમ્પલસરી. નીટ માટે પણ તમારે એ ક્વેશ્ચન્સ એમાંથી MCQ બની શકે એમ છે. ઓકે, પછી આપણે બીજું એક પરિબળ પણ જોયું તો પ્રેશર, દબાણ, કે ભાઈ જે તે વાયુઓનું દબાણ જે તે સ્થાને કેટલું છે એ દબાણને આધારે વાયુઓની આપલે થતી હોય છે. જે તે અંગોમાં વધારે દબાણથી ઓછા દબાણ તરફ વાયુઓ જતા હોય છે. એ આપણે આખી ચર્ચા કરી તે લાસ્ટ વિડીયોમાં જોઈ લેજો, એમાં તમને ધીમે ધીમે સમજાય છે. બીજું એક પણ પરિબળ હતું એ આપણે લખ્યું હતું, જે આપણે અધૂરું રહી ગયું હતું લાસ્ટ વિડીયોમાં, કે જે સપાટી ઉપર અથવા જે અંગોમાં જે જગ્યાએ વાયુઓની આપલે થતી હોય એનું જે આવરણ સ્તર હોય, સ્તરની જાડાઈ કેટલી છે, એ જાડાઈ ઉપર પણ વાયુઓની આપલે નિર્ભર કરતી હોય છે. જે અંગોમાં કે જે જગ્યાએ સ્તર હોય એની જાડાઈ વધારે જાડાઈ હોય તો એને અંદર બહાર જવામાં તકલીફ, ધીમે ધીમે એ વાયુઓનું દૂષણ. પણ જો સ્તર પાતળું હોય, સ્તર થોડું ઓછું હોય, પાતળું હોય, તો પાતળા સ્તરમાંથી સ્વાભાવિક છે વાયુઓ ઝડપથી જઈ શકે અને આવી શકે. તો વાયુઓની આપલે માટે જે સપાટીએ જે જગ્યાએ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય થાય છે, આપલે થાય છે, એ સ્તરની જાડાઈ પણ ખૂબ જ અગત્યની છે, જેના કારણે એ વાયુઓની આપલે ઝડપથી થાય. જોઈએ, આપણે ડ્રો કરતા હતા અને આપણે પતી ગયો તો વિડીયો. ફરીથી હું તમને આખું સમજાવી દઉં છું. વાયુ કોષ્ઠો અને રુધિર વાહિની. વાયુ કોષ્ઠો હોય ફેફસામાં, ફુગ્ગા જેવાનીની આજુબાજુ રુધિર વાહિની હોય. ઓક્સિજન વાયુ કોષ્ઠોમાંથી રુધિર વાહિનીમાં જતું રહે અને કાર્બન ડાયોક્સાઇડ રુધિર વાહિનીમાંથી પાછું વાયુ કોષ્ઠોમાં આવી જાય. બંને વચ્ચેની જે જાડાઈ છે, જગ્યા છે, સ્તર છે, એ કેટલું છે? બહુ જ ઓછું છે, બહુ જ પાતળું છે. જોઈએ, ધારો કે વાયુ જેમાં ઓક્સિજન શું થાય છે બેટા? હવે વાયુ કોષ્ઠોમાં એક આવરણ હોય છે. વાયુ કોષ્ઠોની આસપાસ એક આવરણ હોય છે જે એક સ્તરીય, માત્ર એક સ્તરનું બનેલું હોય છે. એક સ્તરનું બનેલું એક હોય છે, અધિસ્તરનું. એક સ્તરીય એની બરોબર બાજુ તમને ખબર છે રુધિર વાહિની આવેલી, જેની અંદર સતત રુધિરનો પ્રવાહ, રુધિર કેશિકા કહેવાય. વાહિની થોડી જાડી હોય, કેશિકાઓ પાતળી. રુધિર વાહિની જ્યારે ફેફસામાં પ્રવેશ પામે વાયુ કોષ્ઠોની આજુબાજુ, ત્યારે નાના ફાટામાં વાળ જેવી પાતળી કેશિકા એટલે વાળ, બહુ જ નાના ભાગમાં
રુધિરવાહિની મોટી હોય, ધમની અને શિરા જાડી હોય, પણ જ્યારે અંગો તરફ જાય કોઈ અને અંગો સુધી પહોંચે ત્યારે પાતળા ભાગમાં ડિવાઈડ થતી જાય, ફાટા પડતા જાય. તો રુધિરવાહિની જ્યારે વાયુ કોષ્ઠો સુધી પહોંચે ત્યારે બહુ જ પાતળી બની જાય છે, જેને આપણે રુધિર કેશિકા કહીએ. બરાબર છે રુધિર, જેની અંદર રુધિરનો પ્રવાહ સતત ચાલે છે. આની અંદર હિમોગ્લોબિન, રક્તકણો શું હોય? રક્ત હિમોગ્લોબિન પણ કહેવાય છે, રક્તકણો હિમોગ્લોબિનના બનેલા છે. ઓકે, તો આ રક્તકણો આની અંદર આમ વહેતા હોય છે. પાણીનો પ્રવાહ જતો હોય, હોડી કેમ જતી હોય અંદર, એમ રક્તકણો દ્વિઅંતરગોળો હોય. કેવા હોય? દ્વિઅંતરગોળ રક્તકણો આ રીતે અંદર વહેતા હોય છે. ઓકે ભાઈ, તો આ જે રુધિરવાહિની છે, બરાબર, એનું આવરણ પણ એક સ્તરીય કોષોનું બનેલું હોય. બરાબર છે. તો બે કુલ 3 સ્તર હોય છે, જ્યાં રુધિર માં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે જ્યાં થવાની છે વાયુ કોષ્ઠોને, ત્યાં 3 સ્તરની જાડાઈ. તો આ છે પાછું એક સ્તરીય જાડાઈ, આ રુધિરવાહિની. તો વાયુ કોષ્ઠો અને રુધિરવાહિની વચ્ચે ઓક્સિજન અહીંયા જશે અને CO2 આમાંથી આમાં છે, અને પછી CO2 બરાબર. તો આ જે વચ્ચે જે આ વાયુ કોષ્ઠો અને રુધિરવાહિની વચ્ચે જે ઓક્સિજન જાય છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે આપણે, તો એ વચ્ચે જાડાઈ કેટલી છે? બરાબર છે. તો બહુ જ 3 સ્તર હોવા છતાં એક આ વાયુ કોષ્ઠોનું આવરણ, અધિચ્છદીય કોષોનું આવરણ, એક આ રુધિરવાહિનીનું આવરણ, અને આ જે બંને વચ્ચે બહુ જ નાનો સૂક્ષ્મ અવકાશ છે, એ અવકાશ. ઓકે, હા, અહીંયા દ્રવ્ય ભરેલું, અહીંયા એક આધાર દ્રવ્ય પ્રવાહી. ત્રણ વસ્તુ છે, એક આ વાયુ કોષ્ઠોની ફરતે રહેલું એક સ્તરીય આવરણ, રુધિરવાહિનીનું આવરણ એક સ્તરીય, અને બંનેની વચ્ચે સૂક્ષ્મ અવકાશમાં આ જે આધારક દ્રવ્ય છે, એ આ ત્રણેયની જાડાઈ છે માત્ર 1 mm, 1 મિલીમીટર, બહુ જ સૂક્ષ્મ છે. આમ વાયુ કોષ્ઠો અને રુધિરવાહિની વચ્ચે ઓક્સિજન અને CO2 ની આપલે માટે બંનેના દબાણ તો ભાગ ભજવે જ છે. આ સાથે સાથે બંને વચ્ચે જે જાડાઈ છે, બંને સ્તર વચ્ચે અથવા બંને અંગો વચ્ચેની જે સ્તરની જાડાઈ એ માત્ર 1 મિલીમીટર જેટલી ખૂબ જ સૂક્ષ્મ જાડાઈ છે. 1 મિલીમીટર એટલે કંઈ જ ના થાય. તો આમ આવરણ ખૂબ જ પાતળું છે, અને આ પાતળા આવરણને કારણે ઝડપથી ઓક્સિજન અને CO2 નું વહન થઈ શકે છે. બરાબર છે. તો એક તો દબાણ, અને એ ઉપરાંત બંને વચ્ચેના સ્તરની જાડાઈ બહુ જ સૂક્ષ્મ હોવાથી, બહુ જ ઓછી હોવાથી, બહુ જ પાતળો હોવાથી ઝડપથી ઓક્સિજન અને CO2 ની આપલે વાયુ કોષ્ઠો અને રુધિરવાહિની વચ્ચે સતત ચાલતી રહેતી હોય છે. રેડી કમ્પ્લીટ. તો એક આ હમણાં બી આપણે કામમાં આવશે, થોડું રહેવા દઉં છું, આગળ જોઈએ. હવે વાયુનો વહન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન, બરાબર છે. O2 અને CO2 નું વહન, આ તો આપણે
આપલે થયા પછી વહન થવું જોઈએ ને ભાઈ, વાયુ કોષ્ઠમાંથી રુધિરમાં ઓક્સિજન ગયો પછી એને વહન થઈને જવું જોઈએ પેશીઓ સુધી, પેશીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી રુધિરમાં આવે તો રુધિર એને લઈને વાયુ કોષ્ઠ સુધી પાછું, તો વહન થવું જરૂરી છે, વહન થઈ રહ્યું છે. તો જોઈએ ઓક્સિજન ઓક્સિજન અને CO2 બંનેનું વહન રુધિર મારફતે થાય છે. કોની મારફતે થાય છે? રુધિર મારફતે થાય છે, પરંતુ અલગ અલગ ભાગમાં થાય છે, અલગ અલગ જગ્યાએથી થાય છે. જોઈએ કે ઓક્સિજન નું વહન રુધિરમાં કઈ રીતે થાય છે? તો બે ભાગમાં. ઓક્સિજનનું વહન રુધિરમાં બે રીતે થાય છે. 97% ઓફ રુધિર, 97% રુધિર એ રક્તકણો દ્વારા વહન પામે છે. તો મોટા ભાગનો ઓક્સિજન રક્તકણો દ્વારા રુધિરમાં રહેલા વહન પામે છે. માત્ર 3% ઓક્સિજન રુધિર રસ દ્વારા. રુધિરની રચના આપણે જોઈશું, બરાબર. રુધિરની અંદર બનાવટમાં બે ભાગ હોય છે, રુધિર રસ અને સંગઠિત પદાર્થો. સંગઠિત પદાર્થોમાં રક્તકણો, શ્વેતકણો, પ્લેટલેટ્સ, બરાબર છે, ત્રાપકણો, જેને રુધિર કણિકાઓ કહેવાય, એ ત્રણ આવે છે. રુધિર રસ પાણી આવે, એની અંદર પ્રોટીન્સ આવે, ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ, આ બધા જે બધા પ્રોટીન્સ એ આપણે જોઈશું. આ ઉપરાંત લોહીને જામી જવાના કારકો આવે, સોડિયમ બાયકાર્બોનેટ જેવા આયનો પણ આવે. બધી જ્યારે રુધિરની વાત આપણે ચર્ચા કરીશું ત્યારે રુધિર રસનું બંધારણ પરીક્ષા માટે આવી છે, બરાબર છે. અને રક્તકણોનું બંધારણ પણ અલગ અલગ રક્તકણો, શ્વેતકણો અને પ્લેટલેટ્સ, રુધિર કણિકાઓ વિશે પણ માહિતી છે, કેટલા પર્સન્ટેજ છે, શું કાર્ય છે વગેરે. અત્યારે જોઈએ તો ઓક્સિજનનું વહન રુધિર દ્વારા બે રીતે થાય છે. વહન તો રુધિર દ્વારા થવાનું પણ બે રીતે. 97% જેટલા ઓક્સિજન એમ કહે છે ભાઈ અમારે જવું છે રક્તકણની અક્ષમાં, અમે રક્તકણ સાથે સેમ છીએ, અમારે રક્તકણ દ્વારા વહન પામવું છે. તો એ કહે છે કે હોળીમાં એમને તરતા આવડતું નથી. જો અહીંયા રક્તકણો બધા છે, રક્તકણો હોય, શ્વેતકણો હોય, આમાં તો રુધિર જવાનું, હવે રુધિરમાં તો રુધિર રસ પણ હોય, તો આ રુધિર રસ પણ છે, રુધિર રસ પણ છે. તો આ જે 97% જે છે એ આ રક્તકણો દ્વારા છે, અને જે 3% છે એ આ રુધિર રસ, પ્રવાહી છે, રુધિર રસ, પ્રવાહી રુધિર રસ. કારણ કે રક્તકણો તો રુધિર રસમાં તરતા હોય ને. તો 97% ઓક્સિજન રક્તકણો દ્વારા. કાર્બન ડાયોક્સાઇડ ભાઈની વાત કરીએ તો આ ભાઈ શું કરે છે? એ ત્રણ રીતે વહેંચે છે. કાર્બન ડાયોક્સાઇડ ત્રણ રીતે વહેંચે છે કે ભાઈ જોઈએ 20 થી 25% છે એ રક્તકણો, 70% જેટલો CO2 છે એ બાયકાર્બોનેટ, the HCO3, ઓકે. અને વધ્યો 7% જેટલો એ પાછો રુધિર રસ. ઓકે બેટા. તો 20 થી 25% રક્તકણો, 70% બાયકાર્બોનેટ બનાવે છે, આપણે જોઈશું. CO2 અને H2O ભેગા થઈ અને H2CO3 બનાવે, પછી એનું વિયોજન થાય, HCO3 અને હાઇડ્રોજન આયન છૂટો પડે વગેરે વગેરે આપણે જોઈશું. અને 7% જેટલો પાછો રુધિર. તો ધ્યાન રાખજો કેટલા ટકા કોના દ્વારા. ઓક્સિજન અને CO2 નું વહન રુધિર દ્વારા થાય છે, પણ ઓક્સિજન બે રીતે વહન પામે છે અને કાર્બન ડાયોક્સાઇડ ત્રણ રીતે વહન પામે છે. ઓકે. તો સૌથી પહેલા આપણે આજે જોઈશું ઓક્સિજન કઈ રીતે વહન પામે છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે. જી ફટાફટ.
આ જવા દઉં છું. હમણાં આપણે વાત કરી કે મોટા ભાગનો ઓક્સિજન રક્તકણો દ્વારા વહન પામે છે રુધિરના માધ્યમથી. રુધિરના માધ્યમથી એ વહન પામે છે. આમાં વાયુઓનું દબાણ, સાંદ્રતા બે તો કામ કરે છે, ઉપરાંત પણ બીજા પરિબળો છે. CO2 ની સાંદ્રતા, હાઇડ્રોજન આયનની સાંદ્રતા, તાપમાન, આવા ઘટકો પણ કાર્ય કરે છે. જોઈએ તો PCO2 આ વાયુ દબાણ, ઓક્સિજનનું દબાણ એ મુખ્ય પરિબળ છે. કોના માટે? રુધિરના માધ્યમથી ઓક્સિજનના વહન માટે. કે ભાઈ વાયુ કોષ્ઠોની અંદર ઓક્સિજનનું દબાણ વધારે છે, એના કારણે સામે રુધિરમાં ઓક્સિજનનું પ્રમાણ દબાણ ઓછું છે. આપણે જોયું તો પહેલા કોષ્ટક વાયુ કોષ્ઠોમાં ઓક્સિજનનું દબાણ વધારે, સામે રુધિર વાહિનીઓમાં ઓછું. તો વાયુ કોષ્ઠોમાંથી એ ક્યાં ગયો? રુધિર વાહિનીમાં પ્રવેશ પામી ગયો. તો રુધિરમાં પ્રવેશ પામી ગયો, પણ રુધિરમાં પ્રવેશ પામ્યો તો રુધિરમાં ઓક્સિજન પ્રવેશ પામ્યા પછી એ ઓક્સિજનને લઈ જવા માટે કંઈક તો સાધન જોઈએ ને. તો રુધિરની અંદર ઓક્સિજન રુધિરમાં પ્રવેશ પામ્યો તો રુધિરની અંદર ઓક્સિજનને લઈ જવા માટે કોણ હોય છે? રક્તકણ હોય છે. RBC, રેડ બ્લડ કોર્પસ્કલ. રક્તકણો મારફતે વહન પામે છે. કઈ રીતે? તો રક્તકણોની અંદર હિમોગ્લોબિન હોય છે. અને હિમોગ્લોબિનની સાથે O2 જોડાયેલું છે. ધારો કે રક્તકણ હોય, રક્તકણની અંદર હિમોગ્લોબિન, લોહીનું રક્તકણનો લાલ રંગ હિમોગ્લોબિનના કારણે છે. ઓકે, લાલ. તો રુધિર દ્વારા ઓક્સિજન કઈ રીતે રુધિર રક્તકણો દ્વારા વહન પામે છે? તો ઓક્સિજન રક્તકણમાં રહેલા હિમોગ્લોબિન સાથે શું થાય છે બેટા? તો ઓક્સિજન રક્તકણમાં રહેલા હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાય છે. ઓક્સી હિમોગ્લોબિન ભાઈ ભેગા થઈ જાય તો ઓક્સી હિમોગ્લોબિન. અને આ રીતે ઓક્સિજનનું વહન થાય છે. તો ઓક્સિજન જેવો રુધિરમાં પ્રવેશે એવો રક્તકણ સાથે રહેલા પેલા હિમોગ્લોબિનમાં જોડાઈ જાય અને હિમોગ્લોબિન મારફતે એ રક્તકણો દ્વારા આગળ પેશીઓ સુધી પહોંચે. તો ઓક્સિજન રુધિરમાં રહેલા રક્તકણ દ્વારા વહન પામે છે, પણ કે કોની સાથે જોડાય? રક્તકણમાં રહેલા હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે અને આગળ વહન પામે છે. હવે આ હિમોગ્લોબિન છે એ પાછું શાનું બનેલું છે? ઓકે, હવે હિમોગ્લોબિન પાછું લોહ તત્વનું બનેલું છે. આયન Fe નું બનેલું છે. હિમોગ્લોબિનમાં શું રહેલું છે? Fe. જોઈએ તો રક્તકણ છે. રક્તકણની અંદર હિમોગ્લોબિન રહેલું છે.
ચાર હિમ સમૂહ છે. આની અંદર આ Fe આવેલું છે. ધારો કે એક Fe અહીંયા બેઠો છે, એક Fe અહીંયા બેઠો છે, એક Fe, ચાર Fe બેઠા છે. અને આ ઓક્સિજન આ Fe છે. તો ઓક્સિજન એક અહીંયા, એક આની સાથે, એક આની સાથે, એક ચાર બેઠા છે. ઘોડી છે, ઘોડીમાં હિમોગ્લોબિન, હિમોગ્લોબિન છે ને બોલ લોખંડનું, જ્યાં ચાર Fe બેઠા છે બાદશાહ. તો હિમોગ્લોબિન, એક હિમોગ્લોબિનનો અણુ ચાર ઓક્સિજનના અણુઓનું વહન કરાવે છે. ઓકે, કેટલા? ચાર O2નું વહન કરાવવાનું છે. હવે રક્તકણની અંદર આવે હિમોગ્લોબિન 280 મિલિયન આવેલા હોય ભાઈ. એ આપણે તમારે આડ વાત છે, બરાબર, બહારની વાત છે, પણ છતાંય કહું છું. રક્તકણની અંદર એક રક્તકણમાં હિમોગ્લોબિનના અણુઓ આવો 280 મિલિયન આવેલા એવું કહેવાય છે આશરે. હવે એક હિમોગ્લોબિનનો ચાર ઓક્સિજનનું વહન કરે તો પછી ગણતરી કરી લેજો. ઓકે, તો હવે કેટલા બધા રક્તકણ હોય ને કેટલા બધા ઓક્સિજનનું વહન ઝડપથી થતું હોય છે એ અત્યારે બીજી વાત છે. પણ આપણે જોઈએ છીએ રુધિરમાં 57% ઓક્સિજનનું વહન રક્તકણો મારફતે આ રીતે થાય છે કે ઓક્સિજન રુધિરમાં રહેલા રક્તકણો સાથે હિમોગ્લોબિનની મદદથી જોડાય છે. તો ઓક્સિજન રક્તકણોમાં જાય છે, રક્તકણોમાં હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિનમાં Fe. તો ઓક્સિજન રક્તકણમાં રહેલા હિમોગ્લોબિનમાં રહેલા Fe સાથે જોડે અને વહન પામે છે. તો રક્તકણ મારફતે જાય છે, પણ રક્તકણમાં રહેલા હિમોગ્લોબિન મારફતે જાય છે. તો એક હિમોગ્લોબિનનો અણુ ચાર ઓક્સિજનનું વહન કરાવે છે. કોની મદદથી? હિમોગ્લોબિનની અંદર રહેલા Fe આયનની મદદથી. ઓકે, તો આમ એક હિમોગ્લોબિનનો અણુ ચાર ઓક્સિજનના અણુનું વહન કરાવે છે, જે રક્તકણો મારફતે ઓક્સિજન છેક પેશીઓ સુધી પહોંચે છે. અને બાકીના 3% રહ્યા એ પેલા રુધિર રસમાં દ્રાવ્ય થઈ જાય છે. અને રુધિર રસમાં દ્રાવ્ય થઈ અને આગળ ને આગળ જાય છે. કે ઓક્સિજનની દ્રાવ્યતા કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા કરતાં કોઈ પણ પ્રવાહીમાં ઓછી છે. કોઈ પણ લિક્વિડની અંદર પાણી હોય કે જે હોય, તો રુધિર રસમાં પાણી જ છે, રુધિર એ પ્રવાહી છે, લિક્વિડ છે. તો પ્રવાહીમાં ઓક્સિજનની દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે, બરાબર છે. એટલે એ ઓછા જ રક્તકણો ઓક્સિજનના અણુ ઉતારવાનું જાણે છે અને બાય ફ્લોટિંગ કરતા જાય છે, કરતા બાકીના તો હોડીમાં બેસી જાય છે, રક્તકણ નામની હોડી. તો માત્ર 3% રુધિર રસમાં દ્રાવ્ય થઈને જાય છે અને બાકીના એની સાથે સાથે 57% રક્તકણો મારફતે વહેતા ક્યાં પહોંચી ગયા? પેશીઓ સુધી પહોંચી ગયા. તો આ શું કામમાં આવ્યું? પહેલા તો વાયુનું દબાણ રુધિરમાં જવા માટે, વાયુ કોષ્ઠોમાં રહેલું દબાણ ઊંચું તો રુધિરમાં ગયા, રુધિરમાંથી પછી એ જોડાયા. તો વાયુના દબાણ ઉપરાંત બીજા પણ પરિબળો કારણભૂત છે. કયા કયા કારણભૂત છે પરિબળો એ પણ જોઈએ. દબાણ ઉપરાંત અન્ય પરિબળો. એકવાર રક્તકણોમાં ઘૂસી ગયા પછી વહન પામવા માટે કોઈ એને બહુ પ્રોબ્લેમ નથી થતો, પણ જોડાય છે વાયુ કોષ્ઠોમાંથી રુધિરમાં જવા માટે ક્રિયા તો કરવી પડે. તો એક તો દબાણ ઉપરાંત વાયુ કોષ્ઠોમાંથી રુધિરમાં દાખલ થવા માટે એક તો દબાણ નામનું પરિબળ, આ સિવાય બીજા કયા પરિબળો? કે વાયુ કોષ્ઠો અને રુધિર વચ્ચે આ PO2 નું ઊંચું દબાણ, ઓક્સિજનનું રુધિરમાં જવા માટે આપણે PO2 નું એક ઊંચું દબાણ, સામે PaCO2 નું નીચું દબાણ, બરાબર છે. વાયુ કોષ્ઠમાં CO2 નું દબાણ નીચું હોવું જોઈએ કે CO2 ઘૂસી જાય. બીજું H+ આયનની નીચી સાંદ્રતા, તાપમાન ઓછું. આ પરિબળો એ વાયુ કોષ્ઠોમાંથી રુધિરને O2 ને રુધિરમાં લઈ જવા માટે જરૂરી છે. ઓકે, તો આટલા પરિબળો, એક તો ઓક્સિજન દબાણ વધારે હોવું જોઈએ, આ ત્રણેય દબાણ, આ
ત્રણેય ઓછા હોય તો જ વાયુ કોષ્ઠોમાંથી રુધિરમાં જાય. તો રુધિરમાંથી પેશીઓ સુધી પહોંચે એટલે જોડાણ. ઓક્સિજનને રક્તકણો સાથે જોડાવા માટેની આ પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિ હોય તો જ ઓક્સિજન રક્તકણ સાથે જોડાય પછી આગળ વધે. હવે વહેતા વહેતા ક્યાં ગયા? પેશીઓ. તો પેશીઓમાં હવે એને રુધિરમાંથી પેશીઓમાં જો છે ઓક્સિજન પેશીઓ સુધી પહોંચ્યું. હવે રુધિરમાંથી પેશીઓ એટલે છૂટું પડવું છે. રક્તકણોમાંથી એને છૂટું પડી અને પેશીઓમાં પ્રવેશ પામવું છે. હવે પેશીઓમાં પ્રવેશ પામવું હોય તો આનાથી વિપરીત પરિસ્થિતિ હોવી જોઈએ. આનાથી વિપરીત પરિસ્થિતિ હોવી જોઈએ. બરાબર ને? એને જવું છે તો ત્યાં પાછું CO2 ની સાંદ્રતા પેશીઓમાં વધારે હોય, CO2 નું દબાણ પણ પેશીઓમાં વધારે હોય, તાપમાન પણ પેશીઓમાં વધારે હોય, વધી જાય એટલે કાર્બન ડાયોક્સાઇડ આવે અને ઓક્સિજન જાય. પડી ગઈ ખબર? તો વિયોજન તો સંયોજન થવા માટેની પરિસ્થિતિ. આનું દબાણ ઓછું, આ ત્રણેયની છે. સામે રુધિરમાંથી પેશીઓમાં વિયોજન થાય. અહીંયા સંયોજન માટે આ સંયોજન જોડાવા માટે. વિયોજન માટેની પરિસ્થિતિ અલગ છે. વિયોજન માટે PO2 નું નીચું દબાણ, CO2 નું ઊંચું દબાણ પેશીઓમાં CO2 નું ઊંચું દબાણ. સામે એટલે પેશીઓમાં કઈ પરિસ્થિતિ છે? પેશીઓમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય તો જ રુધિરમાંથી જવાનું ને. આ બિલકુલ વિરુદ્ધ લખી નાખો. આ વાયુ કોષ્ઠોની પરિસ્થિતિ છે. વાયુ કોષ્ઠોમાં આ પરિસ્થિતિ હોય તો રુધિરમાં જાય. હવે પેશીઓમાં કેવી પરિસ્થિતિ હોય? પેશીઓમાં એને રક્તકણમાંથી છૂટું પડવું છે તો પેશીઓમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવું જોઈએ રુધિર કરતાં. એટલે PO2 નું દબાણ ઓછું, CO2 નું દબાણ વધારે. એટલે વધારે CO2 નું દબાણ, વધારે CO2 ની સાંદ્રતા, ઊંચું તાપમાન હોય તો એ રુધિરમાંથી પેશીઓમાં જાય છે. ઓકે, સંયોજન અહીંયા લખું છું વિયોજન. ઓકે, છૂટા પડવા રક્તકણમાંથી છૂટા પડવા. તો પેશીઓમાં પરિસ્થિતિ કઈ હોવી જોઈએ? PO2 નું નીચું દબાણ, PCO2 ઊંચું દબાણ, H+ આયનની વધારે સાંદ્રતા અને ઊંચું તાપમાન હોય તો એ બરાબર છે. તો આ રીતે આપણે દબાણ વિરુદ્ધ, ઓક્સિજનના દબાણ વિરુદ્ધ આપણે હિમોગ્લોબિન સાથેનો જોડાવાનો રેટ પણ તમને આલેખમાં આપ્યો છે. સિગ્મોઇડ વક્ર મળે છે આ રીતે. બરાબર? એસા કારણો આ રીતે કે ભાઈ જેમ જેમ શરૂઆતમાં દબાણ વધતું જાય કે દબાણ વિરુદ્ધ ઓક્સિજન હિમોગ્લોબિન જોડાણ. જેમ જેમ દબાણ વધતું જાય એમ એનું જોડાવાનું પ્રમાણ વધતું જાય. બરાબર? અને પછી એ શું થઈ જાય? એ પરિસ્થિતિ પતી જાય અને પછી એ રુધિર એટલે પેશીઓને. ઓકે, તો સિગ્મોઇડ વક્ર, વિયોજન વક્ર એને કહેવામાં આવે છે. વિયોજન વક્ર દબાણ વિરુદ્ધ તમે ઓક્સિજન હિમોગ્લોબિનની સાથે જોડાવા. દબાણ તો શરૂઆતમાં ધીમે ધીમે જેમ જેમ દબાણ વધે વાયુ કોષ્ઠોનું અંદર ઓક્સિજન એમ હિમોગ્લોબિન સાથે જોડાતું રહે. થોડા પછી વચ્ચેના ભાગ બહુ ઝડપથી જોડાય. એનું કારણ શું? એનું કારણ તમે બુકમાંથી આપણે તમને સમજાવું. એ આવી કે આપણે જોયું કે રક્તકણની અંદર 4 એપી છે. હિમોગ્લોબિનની અંદર 4 એપી બેઠા. પહેલા એક જ સમજી લો, આ ફ્લાવર છે. પહેલા એક જ એપી ખુલે છે જોડાવા માટે, બાકીના કણ તૈયાર નથી હોતા. તો પહેલા એક જ જોડાય છે. એક જોડાયા પછી બીજો તૈયાર થાય છે. હા, કેવું છે? પછી ત્રીજો તૈયાર થાય, પછી ચારે વારા પરથી તૈયાર થઈ જાય છે. તો શરૂઆતમાં પ્રમાણ ઓછું હોય, જેમ જેમ 4 એપી તૈયાર થઈ જાય એને જોડવા માટે પ્રમાણ વધતું જાય, અમુક સમય વધારે અને પછી એ સ્ટોપ થઈ જાય. પછી એ હિમોગ્લોબિન સાથે જોડાવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. કારણ કે દબાણ પાછું ત્યાં CO2 નું પાછું આવતું હોય ને, વધી જાય. આ પરિસ્થિતિ ઊભી થાય પછી. ઓકે, આ પરિસ્થિતિ જેમ પેશીઓમાં છે એમ ત્યાં પણ રુધિરની અંદર પ્રમાણ આનું વધી જાય ત્યાં સામે ઓછું થઈ જાય તો પછી પરિસ્થિતિ ઘટી જાય. તો આ વિયોજન વક્ર કહેવામાં. શું કહેવાય? વિયોજન વક્ર. પડી બેટા ખબર? તો આ રીતે કઈ રીતે ઓક્સિજનનું વહન રુધિર મારફતે, રુધિરમાં રહેલા રક્તકણો મારફતે, રક્તકણોમાં રહેલા હિમોગ્લોબિન મારફતે, હિમોગ્લોબિનમાં રહેલા એફીના અણુ સાથે જોડાય એટલે પછી હિમોગ્લોબિન સાથે
એક હિમોગ્લોબિન 4 ઓક્સિજનના વહનનું વહન આ રીતે ઊંચા PO2 નીચા આંતરડાની પરિસ્થિતિમાં જોડાય છે વાયુ કોષ્ઠોમાંથી રુધિરમાં, પછી રક્તકણો દ્વારા હોડી વખત આગળ વધે છે, ત્યાં વિરુદ્ધ પરિસ્થિતિ થઈ જાય છે. પેશીઓમાં O2 નું નીચું દબાણ પહેલા ત્રણે વધી જાય છે એટલે જતું રહે છે પેશીઓમાં CO2 પાછું આવી જાય. પડી ખબર? ઓક્સિજનનું વહન આપણે જોયું. હવે આપણે જોવાનું છે CO2. CO2 નું વહન એક બાકી રહ્યું છે. પછી આપણું જે આ વાયુઓની એટલે શ્વાસોશ્વાસની જે ક્રિયા, એક તો CO2 નું વહન, પછી આ શ્વાસોશ્વાસની જે શ્વસનની ક્રિયા માટે ચેતાકીય નિયંત્રણ, અને પછી જે અનિયમિતતાઓ છે થોડી એક જ લેક્ચર બાકી છે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈ અને આ પાઠ પણ પૂરો કરીશું. ઓકે બેટા, ત્યાં સુધી આ શાંતિથી વિડીયો વારંવાર જોતા રહેજો, વારંવાર શાંતિથી સમજજો. ઓકે, અને સમજવાની કોશિશ કરજો, સમજાઈ જશે સહેલું છે. ઓકે, બાય.